વિષય છે સત્સંગ સભા સંજીવની. સંજીવની એક ઔષધિ આવે છે, દવા, જે માણસ મૃત પ્રાય થઈ ગયો હોય કે મૃત્યુ પામેલો હોય અને દવા આપવામાં આવે તો એ પાછા સજીવન થાય, એને સંજીવની કહે છે. એમ આપણી સત્સંગ સભા છે એ સંજીવની છે. વ્યક્તિ પોતે હતાશ થઈ ગયો હોય, નિરાશ થઈ ગયો હોય, નંખાઈ ગયો હોય, જીવનથી હારી ગયો હોય, સત્સંગ સભામાં એને સત્સંગનો યોગ હોય તો જીવનમાં આવતા નાના મોટા પ્રશ્નો, વાવાઝોડા, સુનામી, ભૂકંપ, એનાથી છે એ સ્વસ્થ રહે, રક્ષા થાય. આ સત્સંગ સભા આપણને આવું એક અદ્ભુત પ્રદાન કરે છે. આમ જોઈએ તો ડાયરેક્ટ કંઈ એવું આપણને વેતન દેખાતું નથી, પરંતુ આ વેતન એવું છે સમજણ રૂપી. આ વેતન આપણા જીવનમાં એવી જ્યારે ઘટના બને એ વખતે આપણે સ્થિર રહી શકીએ છીએ. એટલે આ સભા છે એ બહુ જ મહત્વની છે. સત્સંગ સભામાં છે આપણે જ્યારે પ્રવેશ કરીએ ત્યારે એક સભાની ડિસિપ્લિન છે કે આપણે સત્સંગમાં છે આપણી શિસ્તમાં રહીએ, જેથી બીજાને સત્સંગનો સારો એવો લાભ થાય. કારણ કે તમારો ખૂબ ભોગ છે, તમારો ખૂબ મહિમા છે. આમાં જે સભામાં પધાર્યા છો, ઘણા બધા સીધા નોકરી ધંધામાંથી આવ્યા છે, ભૂખ્યા હશે. મોટી વાત કહેવાય. તમને સત્સંગનો જબરજસ્ત ખપ છે, મહિમા છે, અને બધા આજ્ઞા પાડો છો. અહીંયા એના માટે આપણે જ્યારે પ્રવેશ કરીએ ત્યારે સારી રીતે સત્સંગ સભા કલાકનો, 1.5 કલાકનો ખેલ હોય છે. એ શાંતિથી આપણે લાભ લઈએ એવી આપણે વ્યક્તિગત ડિસિપ્લિન પાડવી જોઈએ. સત્સંગથી શું લાભ? તો સત્સંગથી છે આપણા જીવનમાં છે સાંખ્ય જ્ઞાન દ્રઢ થાય. સાંખ્ય એટલે જગત ખોટું છે. ગુણાદયન સ્વામીની વાતમાં કીધું છે, પહેલા પ્રકરણની બીજી વાતમાં, કે નિત્ય નિયમ રાખી અને સાંખ્ય વિચાર કરવો. સાંખ્ય વિના અડધો સત્સંગ છે. જીવનમાં એવા પ્રશ્નો આવે, કારણ કે આપણે જે આ લોકમાં રહીએ છીએ, આ લોકનું નામ છે મૃત્યુ લોક. એટલે સમયે સમયે છે એવી ઘટના ઘટે, એ વખતે આપણે આપણા જીવનમાં સ્થિર રહી શકીએ. કેવું છે, ઘણી વાર કુદરતી આપત્તિ હોય જે આપણા હાથની વાત નથી. કંઈક અતિવૃષ્ટિ થઈ હોય, એ વખતે આપણે તો ભગવાનને છે પ્રાર્થના જ કરવાની. પછી અમુક એવી આપત્તિ હોય છે માનવ સર્જિત, સ્વભાવને લઈને, પોતાના અહમને લઈ અને બીજાને છે નુકસાન કરે
વ્યક્તિનો સ્વભાવ, મનુષ્યનો સ્વભાવ એવો છે બહુધા કે કોઈનું સારું જોઈ શકતા નથી. એને લઈને વ્યક્તિ પોતાની સાથે રહેતા હોય, પોતાની આસપાસ હોય, પોતાના સંપર્કમાં જે વ્યક્તિઓ હોય એનું છે એ પ્રગતિ અટકાવે એવી પ્રવૃત્તિ કરે, વ્યક્તિનો અહમ પોષવા માટે. ઘણાના સ્વભાવ કેવા હોય છે? વેદ રસમાં કહ્યું છે કે વ્યક્તિ પોતાના દુઃખના એને પ્રશ્ન કયા છે? બીજાનું સુખ જોઈ નથી શકતો. લિસન વન્સ અગેન, રિપીટ. પોતાના દુઃખ કરતા બીજાનું સુખ જોઈ શકતો નથી. એના પ્રશ્નો વધારે હોય છે. તો આને શું કહેવાય? માનવ સર્જિત. કોઈની બુદ્ધિ, કોઈકની શક્તિ, કોઈકનો વ્યવસાય, કોઈકની સારી જોબ, કોઈકની સારી આવડત એ વ્યક્તિ સ્વીકારતો નથી, એટલે પોતે એ દુખી થાય. અને જે વ્યક્તિ પોતાના જીવનમાં વ્યક્તિગત પ્રગતિ કરતા હોય, આર્થિક રીતે, બૌદ્ધિક રીતે, એવી એની પાસે ગુને હોય, કળા હોય, એ સ્વીકારે નહીં, એટલે વ્યક્તિ એવી પ્રવૃત્તિ કરે. એને શું કહેવાય? માનવ સર્જિત ઉપાધિ. જે ગુણાત્યંત સ્વામીએ છે જાગા સ્વામીને કીધું કે આ લોક દુઃખરૂપ છે, એ સમજી રાખવું. આ લોકનું સ્વરૂપ વગર વાંકે વ્યક્તિ પોતાના અહમને લઈને, પોતાના અધિકારને લઈને પ્રશ્ન ઉભા કરે. સામેવાળી વ્યક્તિ નિર્દોષ હોય, એના જીવનમાં એવી કોઈ કચાશ ન હોય, પણ પોતાનો અહમ પોષવા માટે, પોતાની ઈચ્છાઓ કે નહીં, કોઈ મારાથી કોઈ આગળ વધવો ન જોઈએ, કરું તો હું જ કરું, મારું જ આ વિસ્તારમાં, આ સેન્ટરમાં સાર્વભૌમત્વ રહેવું જોઈએ. આને શું કહેવાય? માનવ સર્જિત પ્રશ્ન. ભગવાન સ્વામિનારાયણના એવા એક મોટેરા સંત ગોપાળાનંદ સ્વામી એ આજ બરોડામાં બિરાજમાન હતા. અને એ વખતે ખંભાત, ચરોતરમાં, ખંભાતના એક આપણા હરિભક્ત હતા. એને જે અદ્ભુત લાકડાની નકશી કામવાળી ફર્સ્ટ ક્લાસ હવેલી, એટલે એક ફર્સ્ટ ક્લાસ બંગલો, અત્યારના શબ્દમાં આપણને સમજાય, એક બંગલો બનાવ્યો. અને એ જે બંગલો બનાવ્યો તો એ લાકડાનો હતો. અત્યારે આજે બધા આરસીસી ના બને છે, આરસીસી ને લાકડા, નકશી કામ, અદભુત કોતરણી કામ. અને એ બંગલો છે એને પૂરો થવા આવ્યો એટલે બધા ગામના પૂછે, ઓહો સદાશિવભાઈ, અદ્ભુત બનાવ્યું છે તમે હવેલી, ક્યારે છે એનું ઓપનિંગ? બસ હવે ફાઇનલ ટચ પર છે. કેટલા દિવસ લાગશે? 10-15 દિવસ લાગશે. સારું સારું, અમને બોલાવજો પાછા. હા બોલાવશું.
તમે આ વિસ્તારમાં રહેતા હો, ગોત્રી વિસ્તારમાં, અને આ સોસાયટી હોય સાદી સોસાયટી, હમણાં એક યસ સોસાયટી આવી, યસ કોમ્પ્લેક્સ, અલગ અલગ સોસાયટી હોય. સારું, હવે એ વિસ્તારમાં તમે આમ રહેતા હો, હાઈ રાઈઝ ટાવર હોય, અને એ ટાવરમાં કોઈની પાસે BMW ગાડી ન હોય અને તમે BMW ગાડી લાવો એટલે સોસાયટી વાળાને શું થાય? પેટમાં ગરમ ગરમ ફફડતું તેલ રેડાય. આખી સોસાયટીમાં કોઈને નહીં, અને આ ભાઈ લે આવ્યા. એમ સદાશિવભાઈને થયું, ગામના વ્યક્તિને છે એમને ઊંઘ હરામ થઈ ગઈ. હવે આની કોઈ દવા છે? મેડિકલ સ્ટોરમાં કે ફાર્માસ્યુટિકલ કંપની આની કોઈ દવા પ્રોડક્ટ કરે છે? આની કોઈ દવા, સ્વભાવની કોઈ દવા છે નહીં, કોઈ ઔષધ નથી. આ પરિસ્થિતિ આ સર્જાય એટલે ઓલા ભાઈ પૂછે છે, કહો ક્યારે ઓપનિંગ છે? હા, મને જાણ કરજો 2 દિવસ. એ કે હજી તો હું છે ને આ 10-15 દિવસ બધું કામ પૂરું થઈ જાય પછી અમારા મોટા સંત છે બરોડામાં બિરાજમાન છે ગોપાળાનંદ સ્વામી, એના હાથે હું ગૃહ પ્રવેશ કરાવું. કેમ? ઓહો, તો સારું કહેવાય. સદાશિવભાઈને એમ થયું કે આ તો આપણા હિતે જ છું છે, પણ એ તો જીવના સગા હતા. સમજાયું? એ સારું. એટલે આ વાત પછી ફાઇનલ થઈ એટલે સદાશિવભાઈએ છે એને કીધું કે હવે હું 2 દિવસ પછી જવાનો છું. કે સારું સારું ચાલો. આ બાજુ છે સદાશિવભાઈ છે આજ બરોડામાં વાડી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન હતા અને સદાશિવભાઈ આવે છે ખંભાતથી. એ વખતે કોઈ વાહનની વ્યવસ્થા નહીં, પગે ચાલીને આવવાનું, બળદગાડા, ઘોડાગાડી, બેલગાડી એવું હતું. અત્યારે જેમ 4 વ્હીલર ને 2 વ્હીલર ને ટ્રેન ને બધું એ બહુ વ્યવસ્થા હતી નહીં. આમની પાસે તો હતી, બેલગાડી હતી, ઘોડા હતા, એટલે એવી રીતે આવ્યા હતા. અરે ગોપાળાનંદ સ્વામી કે તમે છેક બરોડાથી ખંભાતથી અહીંયા બરોડા આવ્યા છો તો હવે એવું અહીંયા થોડું રોકાઈ જાઓ, કથા વાર્તા સાંભળીને જાઓ. એ વખતે કઈ અત્યારે આપણું નેટવર્ક હતું નહીં કે પરાસભા કે રવિ સભા એવી હતી નહીં. એટલે કે આ તમે આવ્યા છો તો થોડો સત્સંગનો તમને લાભ મળે, કથા વાર્તા. કે સારું, એને ગોપાળાનંદ સ્વામી સાથે હેત હતું એટલે તે રોકાઈ ગયા. અને કે આવવાનું કારણ કે સ્વામી આપની કૃપા આશીર્વાદ થી મેં ખંભાતમાં મારી આ આખી જિંદગીની મહેનતની અદભુત હવેલી બનાવી છે નકશીકામ વાળી. આપ રાજી થાવ એવી. એનો ગૃહ પ્રવેશ આપના શુભ હસ્તે કરવો છે. કે સારું, વાંધો નહીં, આવીશું. હવે આ બાજુ છે ગોપાળાનંદ સ્વામી રોઈકા એટલે સંતો પાસે તો શું હોય? સાંખ્યની વાત હોય, ભગવાન કરતા હરતા છે વાત હોય, ભગવાનના મહિમાની વાત હોય, મનુષ્ય દેહ દુર્લભતાની વાત હોય. આવી બધી વાતો અલગ અલગ વિષય પર થાય. એટલે એને છે વચન, ગોપાળાનંદ સ્વામીના વચને રોકાયા, કથા વાર્તા સાંભળી.
ધારદાર ગોપાળાનંદ સ્વામીએ છે વાત કરી પહેલા દિવસે સાંખ્યની વાત. જન્મ્યા ત્યારથી જરૂર જાણો મરવાનું છે માથેજી. ભગવાનની સૌથી મોટી રચના હોય ને, વિશ્વની અજાયબી સમાન, આપણે એ જોઈએ કોમ્પ્યુટર, ચંદ્ર પર યાન ગયું, ચંદ્રયાન, એ બધું, પણ સૌથી મોટી રચના જે હોય ને તો આ મનુષ્ય શરીર છે. ભગવાનને આપણને એવી આ રચના કરી છે મનુષ્ય શરીરની. એની વાત કરી અને પછી બીજે દિવસે ભગવાનના મહિમાની વાત કરી. પછી ત્રીજે દિવસે સદાશિવભાઈ કે સ્વામી સ્વામી તારીખ આપો. કે હવે તમે આવ્યા છો તો રોકાઈ જાઓ, તારીખ આપી દેશું. એ દરમિયાન છે એ સદાશિવભાઈએ છે ત્રીજે દિવસે કથા વાર્તામાં કીધું કે સદાશિવભાઈ કદાચ તમારી હવેલી જમીન દોસ્ત થાય. સ્વામી આવું ભૂંડું ભૂંડું કા બોલો? ગોપાળાનંદ સ્વામી કે આ તો ખાલી હવેલી લેવાની છે, આ તો મનથી તમને માનસિક તૈયાર કરું છું, બાકી એવું થવાનું નથી. તો ઠીક, તો વાંધો નહીં. એટલે કે સારું, કે ભગવાનની ઈચ્છા. હવે જો આ પ્રશ્ન પેલા કોઈએ પૂછ્યો તો હું છે ને સીધો છે ને એગ્રેસિવ થઈ જાય અને કદાચ મારો હાથ પણ નીકળી જાય. હવે આ 2-3 દિવસ તમારી કથા વાર્તા સાંભળી અને આ બધું જ્ઞાન થોડું થયું અને મને થોડી જીવનમાં સ્થિરતા આવી છે, વાંધો નહીં. ગોપાળાનંદ સ્વામી લાગ્યું કે આ વિચારની એની પ્રગતિ એક્સપ્રેસ હાઈવે પર છે એટલે વાંધો નથી. એટલે આ બાજુ છે ગોપાળાનંદ સ્વામીએ ત્રીજે દિવસે ચોથે દિવસે હરિભક્તને જે 2 યુવાનોને તૈયાર રાખ્યા. એકને સાદું પાણીનો ગ્લાસ અને એક ગ્લાસમાં ફર્સ્ટ ક્લાસ આદુ વાળું સપ્રમાણ સાકર વાળું, ખાંડ નહીં, ખાંડ નુકસાન કરે, સાકર વાળું લીંબુનું પાણી એ રાખેલું. સાદું પાછું, ઠંડુ નહીં, ચીલ્ડ નહીં, ગળું બંધ થઈ જાય એવું નહીં. એટલે એવી વ્યવસ્થા રાખી. અને પછી ગોપાળાનંદ સ્વામી પેલાના સમયમાં જે બધા મંદિરોમાં પત્રો આવતા ને તો એક એવી વ્યવસ્થા હતી કે મંદિરના જે મુખ્ય વ્યવસ્થાપક હોય એની પાસે પત્રો જાય. તો આ ખંભાતથી છે સદાશિવભાઈના ઘરેથી છે એક પત્ર આવ્યો હતો અને પત્રમાં લખેલું કે જેના માટે તમે ગયા છો પણ હવે તમે પાછા આવી જાઓ. એ પત્ર ગોપાળાનંદ સ્વામીએ સદાશિવભાઈને આપ્યો. પહેલી લાઈનમાં બેઠા હતા, પહેલી લાઈનમાં બેઠા, પહેલી લાઈનમાં પત્ર આવ્યો. આ બાજુ યુવકોને કીધેલું કે ભાઈ તમે લીંબુનું પાણી અને સાદું ગ્લાસ 2 જણને સોંપ્યું કે ભાઈ તમે તૈયાર રાખજો. અને પત્ર વાંચે છે અને વાંચે છે ને એને એમ થાય છે કે સમાચાર આવ્યા કે ગામમાં છે કોઈને ન હોય એવી હવેલી બની, એટલે લોકોને ઈર્ષા થઈ, કોઈનો ઉત્કર્ષ ન ખમી શકા, પ્રગતિ ન જોઈ શકા. એને લઈ અને કોકે છે પોતાના દુઃખ કરતા કોઈની પ્રગતિ જોઈ અને એને બળતરા ઉપડી એટલે એમને છે કાંડી લગાવી અને હવેલી જમીન દોષ થઈ ગઈ.
આ પત્ર વાંચે છે સદાશિવભાઈ અને ટપાક 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 શ્રાવણ ભાદરવો વસે વહે છે. ગોપાળાનંદ સ્વામી કે ભાઈ લીંબુનું પાણી લાવો, લીંબુનું પાણી પીવો, કારણ કે બીપી લો થઈ જાય. સ્વાભાવિક છે કે દુઃખ થાય, ટેન્શનમાં આવી જાય, શુગર ઘટી જાય, એટલે લીંબુનું પાણી પીધું. ગોપાળાનંદ સ્વામી કહે છે કે એમ છે. પછી સદાશિવભાઈ છે ઊંડો શ્વાસ લઈને કે સ્વામી, અહીંયા તમારા સમાગમમાં હું 3-4 દિવસ રહ્યો, કથા વાર્તા સાંભળી, એટલે હું આ તમારી સમક્ષ અત્યારે બેઠો છું. નહીતર જો આ ખરેખર હવેલી બળી તો હવેલીની સાથે હું પણ બળી. આ શું છે? રવિ સભાથી લાભ, સત્સંગ સભાથી લાભ, કથા વાર્તાથી લાભ, આ સંજીવ. જો જીવનમાં એવા પ્રશ્નો આવે, માનવ સર્જિત પ્રશ્નો, એને લઈને વ્યક્તિ પોતાના અહમ પોષવા માટે બીજાને નુકસાન કરે, આ માનવ સર્જિત ઉપાધિ. પણ એને સત્સંગની કથા વાર્તા સાંભળી, સમાગમ હતો, જીવનમાં સ્થિર રહ્યા. વ્યક્તિનો સ્વભાવ કેવો છે? સરખામણી કરે. આગળ વધુ તો હું જ વધુ, પ્રગતિ કરું તો હું જ કરું, નામ આગળ આવે તો મારું જ આવે. એને લઈને વ્યક્તિના જીવનમાં છે પ્રશ્ન એ બીજાને કરે, પોતાના અહમ પોષવા માટે. કારણ કે ભગવાને તો આ સૃષ્ટિની રચના કરી છે, શેર ઉપર સવા શેર હોય છે. દરેક ક્ષેત્રમાં છે સમયે સમયે પ્રગતિ થતી આપણે અનુભવીએ છીએ. એનું કારણ કે ભગવાને છે જરૂરિયાત પ્રમાણે છે એક વ્યક્તિની ગેરહાજરી થઈ હોય તો એના કરતા પણ બુદ્ધિમાં, શક્તિમાં, આવડતમાં, કળામાં હોશિયાર હોય એવો વ્યક્તિ આવી જાય એટલે એની ખોટ અનુભવાય નહીં. પણ મૂળભૂત વ્યક્તિનો સ્વભાવ એવો છે, કોઈનું સારું જોઈ ન શકવું, કોઈની પ્રગતિ ન જોઈ શકવી, સરખામણી કરીએ. એક બહુ જ સુખી સંપન્ન વ્યક્તિ અને એનો ધંધો પણ બહુ સારો, એને નવી પેટી પેક રોલ્સ રોય ગાડી લીધેલી, હવે નવી પેટી પેક રોલ્સ રોય ગાડી લીધી અને એ વખતે એ પોતે આમ ગાડીમાં બેસે છે, એના ચાલકને કહે છે કે આપણી આ નવી ગાડી છે, બધી થોડી વાતચીત થાય છે ને એ દરમિયાન જ હજી ગાડી સ્ટાર્ટ થાય એ પહેલા જ એના લેવલના મિત્ર હોય ને, એનો એક મિત્રનો વોટ્સએપ આવ્યો વિથ ફોટા સાથે મોબાઈલમાં. એને લખ્યું હતું કે ઘણા વખતથી મારે જરૂરિયાત હતી, મારો બિઝનેસ છે મલ્ટીનેશનલ અને ઘણા બધા દેશોમાં ધંધો ચાલે એટલે મારે આવવા જવાનું થાય, ટ્રાન્સપોર્ટેશનની તકલીફ હતી એટલે મેં પ્રાઇવેટ જેટ લીધું છે, પ્રાઇવેટ પ્લેન.
એટલે આ રોલ્સ રોય વાળા ભાઈ એના ચાલકને શું કહે, કાશ મારા ભાગ્ય એવા નથી. એ વખતે એનો ચાલક કે છે, સાહેબ, સર, શેઠ, તમે ભાગ્યશાળી છો, તમારી પાસે રોલ્સ રોય ગાડી છે, પણ કે આ પ્રાઇવેટ જેટ જેવો રોલો પડે ને, પ્રભાવ પડે ને, એની જરૂરિયાત છે અને એને એવી અનુકૂળતા હશે અને આપણે એવી જરૂરિયાત નથી. એનો ચાલક એને કે છે અને ત્યાં છે ને એક ભાઈ દોડતા દોડતા આવે છે. નવી પેટીપેક ગાડી જોઈને રોલ્સ રોય, મારું સપનું નવી રોલ્સ રોય ગાડી લેવી જીવન. કેટલાની આવી લેટેસ્ટ મોડલ છે કે હા. અને પછી બધી આ રોલ્સ રોય ની બધી વાતચીત કરે છે. અને આ ગાડી છે એની બધી ચર્ચા થાય છે. પછી ધીમે ધીમે કહે છે કે મારી પાસે તો ખટારો ગાડી છે. એની પાસે કઈ ગાડી હતી? BMW. કેવી લઈ ગઈ ને? કોની પાસે? રોલ્સ રોય પાસે. પછી કહે છે કે તમે ભાગ્યશાળી છો કે તમે રોલ્સ રોય ગાડી લઈ શક્યા. અને પછી એ વ્યક્તિ આભાર માને છે કે તમે મારી સાથે 2-3 મિનિટ વાત કરી. નહીં તો રોલ્સ રોય ગાડીમાં બેસે ને પછી એને વાયુ ભરાઈ જાય, જમીનથી અધ્ધર ચાલે, કોઈની સામે આંખ મેળવે નહીં. બરાબર ને? એનો એને આમ કેફ આવી જાય. જેમ ઉંદરડાએ દારૂ પીધો મસ્તાનો થઈ ડોલે છે. એક તો ઉંદરડો આમથી આમ દોડે અને એમાં દારૂ પીધો, પછી શું થાય? પણ આ ભાઈ તો સજ્જન હતા, એને સારી રીતે વાત કરી. એટલે ઓલા ભાઈ આભાર માને કે તમે મારી સાથે 2-3 મિનિટ વાત કરી, તે બદલ તમારો આભાર. અને એ ભાઈ જાય છે અને આ બાજુ એનો ચાલક કહે છે કે તમે ભાગ્યશાળી છો, કે આ તું કહે છે વાત સાચી છે, હું ભાગ્યશાળી છું, સ્વસ્થ. અને આને રોલ્સ રોયના વિચાર હતા. જે બહાર વાળા ભાઈ હતા એને રોલ્સ રોયના મગજમાં વિચાર ચાલતા હતા અને પોતાની ગાડી પાસે જાય છે, BMW ગાડી, ખટારો છે. અને ત્યાં એક ભાઈ આમ છે ને પસાર, કેમ શું થયું? બસ કઈ તકલીફ? ગાડી બગડી? કે ના ના, કે આ રોલ્સ રોય જેવી તમારી પાસે તો આ BMW ગાડી છે. હું તો પબ્લિક સર્વિસ બસમાં જાઉં છું, તમે સુખી છો? આ વિચાર આવ્યો. અને થોડી 2-4 મિનિટ વાત થઈ. અને ત્યાં તો કહે છે કે ભાઈ મારે લેટ થાય છે, હું બસ પકડવા માટે જાઉં છું, ટાઈમ થઈ ગયો છે. અને એ નીકળાય એ ભાઈ અને એની નજર સમક્ષ બસ ગઈ. એટલે આ ભાઈ છે ને હતાશ થઈ ગયા કે હવે મારે 15 મિનિટ વેઇટ કરવું પડશે, બસની પ્રતીક્ષા કરવી પડશે. વ્યક્તિને વેઇટ થવું ગમતું નથી, પ્રતીક્ષા કરવી ગમતી નથી. અને આ બાજુ BMW વાળાને એમ થયું ના મારી પાસે તો ગાડી છે, હું તો પબ્લિક સર્વિસ વાળા ભાઈ લઈ એના કરતા હું સુખી છું. એટલે પોતે સારું. અને આ ભાઈની બસ જતી રહી એટલે પોતે હતાશ થઈ ગયા અને આમ નારાજ હતા. બોડી લેંગ્વેજ એની ચાડી ખાધી. ત્યાં એક ભાઈ છે સાયકલ વાળા નીકળે છે, જોવે છે, શું ભાઈ કઈ તકલીફ થઈ છે? કે ના ના, જો ને બસ જતી રહી, મારી પાસે ગાડી હોત તો. એ સાયકલ વાળા ભાઈ કહે છે તમે ભાગ્યશાળી છો
તમે બસની સર્વિસ લઈ શકો છો. કેમ? તમારી પાસે બસનું ભાડું છે, મારી પાસે તો બસનું ભાડું નથી. હું રોજ 32 કિલોમીટર અપડાઉન કરી અને આ સાયકલની મુસાફરી કરું છું. તમે ભાગ્યવાન છો કે બસના ભાડાના પૈસા છે. મારી પાસે તો બસના ભાડાના પૈસા નથી. તમે ભાગ્યશાળી છો મારા કરતા. વાત સાચી. એટલે ભાઈ કે 15 મિનિટ વેઇટ થાઓ, બાકી મારે તો આ રોજ છે પગ છે એકદમ સોજી જાય છે 32 કિલોમીટર ચલાવીને સાંજે. પગોને કહો, કોઈ પગ દાબનારે નથી એ તમને કહું. અને પછી બસ વાળા ભાઈને એમ થયું કે ના, હું તો સારું છું સાયકલ કરતા, મારે તો બસનું ભાડાની પૈસાની વ્યવસ્થા છે, હું સુખી છું, ભગવાને મને આપ્યું છે એ સારું છે. ત્યાં સાયકલ વાળો જાય છે, એ એના પોતાના સ્થળ પર પહોંચે છે, ત્યાં ઉતરે છે, એમ સાયકલ આમ પછાડે, ત્યાં એક ભાઈ નીકળ્યા વ્હીલચેર જાતે ચલાવ, અને પૂછ્યું, મોટી ઉંમરના હતા વ્હીલચેરમાં, કે બેટા શું થયું? કે કંઈ નહીં, જો મારી પાસે બસના ભાડાના પૈસા નથી, મારે આ રોજ 32 કિલોમીટર ગાડી ચલાવે સાયકલ ચલાવવી પડે છે, થાકી જવાય છે, સાંજે આમ નંખાઈ જવાય છે. એ કે તારી પાસે તો સાયકલ છે, તારું શરીર સારું છે, તારા પગ સારા છે, મારા તો પગ ગયા છે, આ વ્હીલચેર પર છું, મારા કરતા તમે સુખી છો. ભગવાને જે આપ્યું છે એમાં ખુશ રહેવાનું, પણ વ્યક્તિની સરખામણી લઈને એ પોતે દુઃખ અનુભવે છે. એમ વ્યક્તિ કોઈની પ્રગતિ જોઈ નથી શકતા, કોઈની કે ભાઈ મારે જ આગળ વધવું, એને લઈને દુઃખ. તો એ વાત આપણને આ સત્સંગ સભામાં સાંભળવા મળે, એને લઈને આપણા જીવનમાં આવતા પ્રશ્નો, એમાં આપણે સ્થિર રહી શકીએ. આપણા કેટલા બધા એવા હરિભક્તો છે રવિ સભા અને સત્સંગ સભામાં એ નિયમિત ભરે છે, એને લઈને એના જીવનમાં ઘણી બધી આપત્તિ આવી હોય, મેડિકલની આવી હોય, આર્થિક આવી હોય, કૌટુંબિક આવી હોય, સામાજિક આવી હોય, તો એમાં એ સ્થિર રહી શકે છે. એનું કારણ આ સત્સંગ સભા સંજીવની છે. ઘણા લોકોમાં કે મારા સ્વામિનારાયણ સુખી બહુ સુખી છે, આર્થિક કરતા વૈચારિક થી વધારે સુખી છે. સુખી એ વ્યવસ્થા કરતા એ પોતે સંસ્કારથી વધારે સુખી છે. સુખી બાહ્ય વ્યવસ્થા કરતા એ સમજણથી વધારે સુખી છે. એનું કારણ આ સત્સંગ સભા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.